હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? જો ગાઈઝ, આજે વ્લોગ સ્ટાર્ટ કરું છું ઘણા ટાઈમ પછી. બિલકુલ ટાઈમ જ નહોતો મળતો મને. અને આજે છે બપોર સુધી 10:30 છે અને બપોર પછી દિવાળી છે. તો બસ અમે ફટાકડાને એવું બધું લેવા જતા હતા અને અત્યારે વાગી રહ્યા છે 11 વાગ્યા છે. અને બસ અમે બ્રેકફાસ્ટ કરતા હતા. બ્રેકફાસ્ટમાં બનાવ્યા છે સોજીના ઢોકળા. શું નામ હતું? સોજીના ઢોકળા અને આપણી સ્પેશિયલી ગુજરાતી લસણની ચટણી. હા, તો બસ જલ્દીથી ખાઈ અને અમે લોકો જાશું. મારા હસબન્ડ ત્યાંથી આવશે અને આગળના બ્લોગમાં બન્યા રહેજો. અને સારું લાગે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચલો, હું તમને થોડીક વારમાં મળું. જલ્દીથી હું ખાઈ લઉં ત્યારબાદ. હાય ગાઈસ, અમે લોકો જઈ રહ્યા છીએ. અહીંયા છે મારી છોકરી જે ગાડી કાઢી રહી છે. મારો છોકરો છે જે ઝૂલો પકડી રહ્યો છે. અને બસ ગાડી તો હું ચલાવીશ, બસ એ જસ્ટ કાઢી છે. હમણાં શીખી છે એટલે થોડુંક. તો ચાલો, હું તમને ત્યાં મળું. ગાંધીધામમાં તમે રહ્યો છો તો તમે લોકો ત્યાં ગયા હશો ફટાકડા લેવા. હું રેડી છું બિલકુલ. તો કન્ટિન્યુ. તો ગાઈસ, થોડીક વસ્તુ લેવી હતી તો અમે લોકો અહીંયા આવ્યા છીએ. રોજ એક વસ્તુ યાદ જ આવે છે. આ છે ભારતનગર. નતું હાય ગાઈઝ, તો બસ જસ્ટ હજી હું ઘરે આવી જ છું અને વાગી રહ્યો છે 1. અને ત્યાં ગાઈઝ હું વિડીયો લેતા ભૂલી ગઈ છું. એક સ્ટોલનો મેં લીધો છે તો એ તમારી સાથે શેર કરીશ. અને બસ હવે જલ્દી મારે રસોઈ કરવાની છે તો રસોઈ કરીશ. અને બહુ જ બધું તડકો હતો. અત્યારે એટલું બધું તડકો છે તો પહેલાં શિયાળો આવી જતો તો એની જગ્યાએ અત્યારે એટલી બધી ગરમી છે કે વાત મૂકી દો. બસ હવે જલ્દીથી હું કપડાં ચેન્જ કરીશ અને જલ્દીથી રસોઈ કરું અને હું તમને મળું છું. તો ગાઈઝ, મેં કપડાં ચેન્જ કરી લીધા છે. ફ્રોક પહેરી લીધું છે કારણ કે બહુ જ ગરમી થતી હતી. અને બસ હવે હું ફ્લાવરવાળી મારે રંગોળી બનાવવી છે તો એ બનાવીશ. પછી ફાઇનલ હું તમને એ બતાવીશ. 2 રંગોળી છે એ મારી છોકરીએ બનાવી છે અને મેં થોડીક ફ્લાવરવાળી બનાવી છે, એ બનાવીશ. અને ગાઈઝ, મેં ડેકોરેશનની વસ્તુ મંગાવી હતી પણ હજી સુધી ના આવી. ઓર્ડર બી કેન્સલ થઈ ગયું તો ઇટ્સ ઓકે. અને હું લઈ આવી બતાવું. ફાઇનલ લુક તમને પછી બતાવીશ. તો ચલો, થોડીક વારમાં હું તમને મળું. જલ્દીથી રંગોળી બનાવી લઉં. તો ગાઈઝ, અહીંયા કને મારી છોકરીએ બનાવી દીધું છે લીંબુ પાણી. બિકોઝ કે અમે તડકામાંથી આવ્યા, બહુ જ ગરમી હતી. અને મારી છોકરી બહુ ડાઈ છે અને મારો છોકરો બી બહુ ડાયો છે. એ બી મમ્મીની હેલ્પ કરી રહ્યો છે રંગોળી બનાવવામાં. તો એવું નથી કે ખાલી છોકરીઓ ડાઈ છે, છોકરા બી ડાયા જ હોય છે. છોકરા છોકરીઓ બે સમાન છે. તો ચલો જલ્દીથી લીંબુ પાણી એન્જોય કરીએ. તો ગાઈઝ, સિમ્પલ રંગોળી બનાવી રહી છું. એક ઓલરેડી બનેલી છે, બીજી બી બનેલી છે. આ બસ થોડી ફ્લાવરની બનાવવાની હતી મારી ઈચ્છા, એ બનાવું છું. તો ગાઈઝ, અમારા ઘરે આવી ગઈ છે મીમી. આમ એકચ્યુઅલી ઢેચો છે પણ અમે એને મીમી જ કહીએ છીએ. 2 મિલાડી છે અમારી. એક લેડી છે, એક જેન્ટ્સ છે, બટ બેનું નામ મીમી જ બોલીએ છીએ અમે. સો એ ગાંઠિયા ખાય છે, ગાંઠિયા અને દૂધ. તો દૂધ પી લીધું છે, ગાંઠિયા ખાય છે. અને હજી એક મીમી છે, એ ફરવા ગઈ છે, હમણાં આવશે. જમવામાં રોટલી, શાક અને દાળ ભાત બનાવ્યા હતા. બહુ સિમ્પલ જ, કારણ કે અત્યારે રોજ મીઠાઈને એવું બધું ખાઈને ઘણું બધું ભાવતું બી નથી એવું કાંઈ. તો સિમ્પલ રસોઈ બનાવી હતી એટલે મેં બહુ શેર નથી કરી, જસ્ટ બતાવું જ છું તમને લોકોને. તો ગાઈઝ, જમી લીધું, ઊંચા નીચા થઈ ગયા, ઝાડુ ફટા થઈ ગયા, બસ વાસણ બાકી હતા. સો જમીને બધા લોકો સૂઈ જાય, લેટી જાય, ફોન જોવા પડી જાય, પણ એક લેડીઝ હોય એનું કામ પૂરું જ ના થાય. સો એકચ્યુઅલી 3 વાગી ગયા હતા બટ મેં કીધું કામ પતાવીને જ લેટું, કારણ કે મારી આદત છે કે બધું કામ પતી જાય પછી જ હું લેટું. તો જલ્દીથી વાસણ કરીને તો ગાઈઝ, વાસણ થઈ ગયા છે ને હું અંદર આવી ગઈ છું રૂમમાં. વાગી રહ્યા છે 3. અરે બસ મારા નેલ્સ કરવા છે. નેલ આર્ટ કરે છે મારી દીકરી, કારણ કે મેં નેલ બધા કટ કરી નાખ્યા હતા. અને બહુ સિમ્પલ રીતે છે, તમને બહાર જવાની કંઈ જરૂર નહીં પડે. તમને કરવા છે તો હું તમને ત્યારે બતાવીશ. તમે એકદમ પરફેક્ટલી કરી શકશો અને કોઈને ખબર બી નહીં પડે કે તમે લોકો ઘરે કર્યા છે. અને એટલીસ્ટ 15 થી 20 દિવસ સુધી તમને આ નેલ ચાલશે, એ મારી ગેરંટી. તમે અગર કામ કે કાંઈ નથી કરતા, ઓફિસ ગર્લ્સ છો કે વુમન્સ છો, તો તમને 1 મંથ બી ચાલી શકે છે. ઠીક છે? તો ચલો હું જલ્દીથી તમને બતાવું.
તો ગાઈઝ આ છે ને ગ્લુ આવે છે. આ તમને કોસ્મેટિક જ્યાં બધી હેવી કોસ્મેટિક મળતી હશે ને ત્યાં મળી જશે. અને આ ગ્લુ છે બહુ જ સારું આવે છે, ઠીક છે. નેલ્સ બી તમને મળી જશે અને આ તમને ગ્લુ બી મળી જશે. તો કઈ રીતે યુઝ કરવાનું છે તમને બતાવી દઉં. તો પહેલાં ચેક કરી લેવાનું છે શેનો શું છે, ત્યારબાદ ગ્લુ લગાવો, કારણ કે પછી ડાયરેક્ટ તમે નહીં કાઢી શકો. તો ગાઈઝ આ રેડીમેડ જ છે, તમને બોક્સ મળી જશે. અને હું તો આ આપણે ભૂતથી લીધું હતું, ક્યાંથી લીધું હતું? હા, અમારે અહીંયા સેલ છે એકચ્યુઅલી, તો ત્યાંથી મેં 30 રૂપીસના લીધા છે. તમે જોઈ શકો છો કેટલા બ્યુટીફુલ છે ગાઈઝ. 30 રૂપીસના તમને ખાલી 1 થી 2 વાર ચાલે તો બી તમારા પૈસા વસૂલ છે. અને જે ગ્લુ આવે છે ને એ અલગ મળે છે, એટલે એ 100 રૂપીસનો આવે છે, એ ઠીક છે. આમ તો શાયદ વધારે છે, બટ ત્યાં ઓફ હોય છે એટલે 100 રૂપીસમાં મળી જાય છે. પણ તમને લોંગ ટાઈમ ચાલે છે આ, અને બહુ જ ઘણું નથી લગાવવાનું એકચ્યુઅલી ગાઈઝ. નવો છે આ, અને ગ્લુ હોલ બી નથી કરેલો. આવો મારી પાસે એક પડ્યો છે, જસ્ટ 2 ટાઈમ યુઝ કર્યો છે, પણ એ મળતો નથી. દિવાળીની સફાઈ કરી તો બી ન મળ્યો મને. તો એકચ્યુઅલી હવે આ સેફ્ટી પિનથી કર ને બેટા. તો ગાઈઝ આમાં છે ને હોલ કરી નાખ્યું છે. બહુ નાનું એવું હોલ કરવાનું છે, મોટું નહીં, નોર્મલી. તો ચલો સ્ટાર્ટ કરીએ હવે આપણે. તો બસ એક ડોટ ઇનફ છે, વધારે નહીં લગાવતા, પછી ઉખાડવા ટાઈમે બહુ તકલીફ પડશે. એટલે નોર્મલી તમને ગરમ પાણીમાં થોડુંક શેમ્પૂ નાખ્યું અને હાથને બોડી રાખવાના છે 10-15 મિનિટ, અને પછી તમે એને સ્પૂનથી કાઢી શકો છો. તો આ રીતે થોડું થોડું પ્રેસ કરવાનું છે. પણ જોઈ લેજો પરફેક્ટ હોય જે નેલ્સ જેનો એ જ લગાવજો, ઠીક છે. એટલે તમને ઇઝીલી લાગી બી જાય ને, ઇઝીલી રિમૂવ બી થઈ જાય. અને ફેસ્ટિવલમાં તમારા હાથ બી મસ્ત લાગે, કોઈ 500-1000 લેવાની જરૂર નથી. તો ગાઈઝ નેલ લાગી જશે પછી તો બહુ જ બ્યુટીફુલ લાગશે. હું તમને ફાઇનલ લુક પછી બતાવું. તમે જોઈ લીધું ને, આ રીતે તમારે યુઝ કરવાનું છે. મારી સામે તો જો તમારે સ્ટીકર સાથે આના ભેગો સ્ટીકર પણ આવે છે, જો તમે આવી રીતના પેકેજિંગમાં લ્યો છો તો એના ભેગા 12 સ્ટીકર આવશે. પણ જો તમે સ્ટીકર સાથે લગાવશો તો એ પાણીમાં તમે નાખશો તમારો હાથ તો એ સ્ટીકર નીકળી જશે. એટલે જો તમને એક દિવસના ફંક્શન માટે ખપતો હોય તો તમે સ્ટીકર યુઝ કરી શકો છો. પણ જો તમને થોડા લોંગ ટાઈમ માટે ખપે છે તો આ વાળો જે ગ્લુ છે એ તમે કોઈ પણ બ્યુટી શોપથી તમે લઈ શકો છો. આ ગ્લુ બહુ જ મસ્ત આવશે. તો તમને વધારે ખપતું હોય તો તમે આને યુઝ કરી શકો છો. સ્ટીકર તમે એક દિવસ માટે જ યુઝ કરી શકો છો. તમે પાણીમાં નાખશો તો એ નીકળી જવાના ચાન્સીસ વધારે છે. તો હું તો કહું છું કે તમે આ જ યુઝ કરો. એટલે તમને આ છે ને આરામથી 15 થી 20 દિવસ માટે ચાલી જશે. તો હું તો તમને ગાઈઝ અમે કોઈ પ્રમોશન નથી કરતા આનું, આ જસ્ટ અમે યુઝ કરીએ છીએ, સારું છે એટલે હું તમને કહું છું. ઓકે, એ વસ્તુ તો સ્ક્રીનમાં હું ફોટો નાખી દઈશ એનો, કોઈ પણ શોપમાં મળી જશે તમને. એટલે હવે તૂટી ગયો. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે રેડી બી થઈ ગયા છે અને કેટલા બ્યુટીફુલ લાગે છે. આમાં તમે શેપ બી આપી શકો છો, ઠીક છે. અને બટ મને તો ચાલશે, આવા જ સારા લાગે છે. બિકોઝ કે અત્યારે મારી પાસે એટલો ટાઈમ નથી કે હું શેપ આપી શકું. હું બહુ થાકી ગઈ છું એટલે થોડીક વાર હું લેટીશ. બાકી બહુ મસ્ત છે નેલ આર્ટ. સો આ નેલ આર્ટ આપણે જોવા જાય ને તો 50 રૂપિયામાં આરામથી પડી જાય. 50 રૂપિયા બી નહીં, કારણ કે નેલ્સ તો તમે 30 રૂપીસના લેશો તો 2 ટાઈમ ચાલશે, અને ગ્લુ તો તમને ઘણા ટાઈમ ચાલશે. તો ગાઈઝ મારા બિલકુલ રેડી છે અને એકદમ બ્યુટીફુલ લાગી રહ્યા છે. અને બસ હવે મારી છોકરી કરે છે એના, જે એકદમ બહુ મસ્ત છે. હું તમને બતાવી રહી છું, 1 મિનિટ. એની સાથે સ્ટીકર આવે છે, ઘણા લોકોને ખબર જ છે, પણ ઘણા લોકો નથી લેતા, તો એમના માટે છે, ઠીક છે. આયરા ગાઈઝ આમ સ્ટીકર છે, અને આયરા રેડ વાળા નાના નાના, બિકોઝ કે મારી છોકરી નાની નાની છે. સો યસ. તો ગાઈઝ અત્યારે હું નીચે આવી ગઈ છું. અત્યારે હું અને મારા સાસુ અમે જાય છે સાવેણી લેવા, કારણ કે ધનતેરસના લીધી એટલે અમે દિવાળીના લઈશું. તો બસ અમે લોકો જઈ રહ્યા છીએ. અને ગાઈઝ ખરેખર બહુ જ નીંદર આવી ગઈ હતી મને, એટલે બસ જલ્દીથી હું તમને પછી રેડી થાઉં અને લક્ષ્મી પૂજામાં મળું. હું આવી ગઈ છું. આવીને હવે હું ચા પીને પછી હું સાડી પહેરીને રેડી થઈશ અને પછી અમે પૂજાની તૈયારી કરશું. ચલો ચાલો વળશો તો લાઈક કરી દેજો. તો ગાઈઝ હું થઈ ગઈ છું રેડી અને મેં પહેરી લીધી છે સિમ્પલ સોબર સાડી, કારણ કે મેં હમણાં લીધી હતી તો એક વાર પહેરી નથી, અને પહેરી લીધા છે. મંગળસૂત્ર સિમ્પલ વાળું છે મારું, એ પહેરી લીધું છે એટલે ઘરમાં કમ્ફર્ટેબલ રહે. અને બસ હું થઈ ગઈ છું રેડી. હવે જલ્દીથી આ બધી વસ્તુઓ રાત્રે કામ કરીશી. હવે જલ્દીથી અમે લક્ષ્મી પૂજન કરી લઈશું. હેર મારા ખુલ્લા છે, એ બાંધી નાખીશ. અને મારા હસબન્ડ આવી ગયા છે, એને જરાક આદુવાળી ચા બનાવી દો અને પછી અમે લોકો પૂજા કરશું. મહાલક્ષ્મી નમસ્તુતે.
तुमको जावत जो कोई तुमको जावत सिरधन माता ओम जय लक्ष्मी माता अंतरना વિભાડે જમવા વાપદાર ખાવા દઈએ તો તમને કહીએ બગાડી તો ગાઈઝ અત્યારે હું છત ઉપર આવી ગઈ છું અને એકદમ સંભળાતું નથી બિલકુલ અત્યારે દિવાળી એકદમ જોરદાર ચાલી રહી છે તમે જોઈ શકો છો બહુ જ મસ્ત દિવાળી છે આ